દાદરાનગર હવેલીમાં સુટકેસમાંથી એક યુવતીનો મૃતદેહ મળ્યો છે। દાન હોટેલ પાછળ બંધ મકાનના બાથરૂમમાંથી સુટકેસ મળી। 2 મહિના સુધી ભાડુઆત ન દેખાતા શંકા ગઈ। મકાનમાંથી તીવ્ર દુર્ગંધ આવતા માલિકે તાળું તોડ્યું। બાથરૂમમાં પડેલી સુટકેસમાંથી સડેલો મૃતદેહ મળ્યો। સેલવાસ પોલીસ અને ફોરેન્સિક ટીમ દ્વારા તપાસ શરૂ કરાઈ। મૃતક યુવતી મૂળ બિહારના નવાદાની હોવાની ચર્ચા। ફરાર ભાડુઆત અને મોતનું કારણ જાણવા તપાસ ચાલુ છે। ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ। પોલીસ દ્વારા આસપાસના લોકોના નિવેદન નોંધવામાં આવ્યા। યુવતીની ઓળખ વિશે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। આજ અંગે વધુ વિગત આપશે ફોનલાઈન પર પ્રિયાંક પટેલ જોડાઈ ગયા છે। જી પ્રિયાંક। જી સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી ખૂબ જ ચકચારિત ઘટના સામે આવી છે। સુટકેસમાંથી સડેલી હાલતની અંદરમાં એક યુવતીનો મૃતદેહ મળ્યો છે। દાન હોટલની પાછળ એક બંધ મકાનની અંદરમાં બાથરૂમમાં આ સુટકેસમાં એમની લાશ હતી। સમગ્ર ઘટનાની અંદરમાં જો જોવા જઈએ તો આજે સડેલી હાલતમાં જે યુવતીની લાશ હતી જેની ગંધ આવતા આજુબાજુના લોકોએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ દ્વારા સમગ્ર મામલાને ધ્યાને લઈને તે તપાસ હાથ ધરી હતી। તપાસની અંદરમાં બાથરૂમમાં જે સુટકેસ હતો તેમાંથી તીવ્ર દુર્ગંધ આવી રહી હતી તેને લઈને ચેક કરતા યુવતીનો મૃતદેહ મળી આવ્યો હતો। પ્રાથમિક રીતે મૃતક યુવતી મૂળ બિહારના નવાદા જિલ્લાની જ્યોતિ કુમારી હોવાની ચર્ચા સામે આવી છે। પોલીસે ફરાર ભાડુઆત અને મૃતકના મોતનું સાચું કારણ જાણવા માટેની તપાસ હાથ ધરી છે। જે સમગ્ર ઘટનાને લઈને અત્યારે હાલ જે સમગ્ર મામલો છે તે પંથકમાં ચર્ચાનો માહોલમાં બન્યો છે। જી બિલકુલ, આભાર તમામ જાણકારી આપવા બદલ।